સમાચારોની શરૂઆત કરીએ તો ભાજપના પૂર્વ મહામંત્રીએ પાટણ પોલીસ પર પ્રહાર કર્યા છે। પૂર્વ મહામંત્રી કેસી પટેલે પોલીસ પર પ્રહાર કર્યા। કેસી પટેલે પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો છે। પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલે છે। 500-1000 રૂપિયા સુધીના હપ્તા વસૂલવામાં આવે છે તેવું કેસી પટેલ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વાહન ચાલકો પાટણમાં પ્રવેશ કરે તો પોલીસ પકડે છે। ખાનગી વાહનો ન આવતા ધંધા રોજગાર પર અસર પડી છે। પોતાના જ સન્માન કાર્યક્રમમાં કેસી પટેલે પોલીસ પર પ્રહાર કર્યા। પાટણ ભાજપ નેતા અને હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર કેસી પટેલે પોલીસ પર પ્રહાર કર્યા છે। કેસી પટેલ દ્વારા જે પ્રહાર કરવામાં આવ્યા છે, પોલીસ વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલે છે તેવા પ્રહાર કરવામાં આવ્યા છે। જે આક્ષેપ કરવામાં આવ્યા છે, ખાનગી વાહનો ન આવતા ધંધા રોજગાર પર અસર પડી છે। વાહન વાળો ભાડે વાળો એ કોઈને પાટણ આવવું હોય તો નથી આવતા। તો કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી હારી આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો। તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગી તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને, એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે, તું અમારા હંગાથે આવે, તો એ ના પાડે। એવી પાટણ નહીં, તમે બીજે ક્યાંક લઈ દીધી કે તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે। ત્યારે ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ અમારી સાથે જોડાયેલા છે। પટેલજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે આપના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, પોલીસ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે, શું કારણ રહ્યું? આમાં વિષય આક્ષેપનો નથી, વિષય ડેવલપમેન્ટમાં કયા પ્રકારના અડચણો હોય છે એની ચર્ચા હતી ને એના માટેનું એક બધા જ લોકોએ બેસીને કેવી રીતે આગળ વધવું જોઈએ। તો એમાં આજુબાજુના સેન્ટરો જે વિકસિત પામે છે, તો અમે લોકો ઇન્ટિરિયર ગામડાઓમાં ફરતા હોય, લોકોની વચ્ચે ફરતા હોઈએ, ત્યારે નાના ગામોમાં પણ મોટા સેન્ટરો ઊભા થાય છે, તો ત્યારે પૂછીએ કે કેમ આ ડેવલપ થઈ રહ્યા છે, ત્યારે એ વખત સામાન્ય રીતે જે લોકો ખરીદી કરવા માટે શહેરમાં આવતા હોય, મોટા શહેરમાં પાટણમાં આવતા હોય, અને એ લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે એ ભાડાના વાહનમાં આવતા હોય છે। ભાડાના વાહનોમાં આવતા હોય ત્યારે એમને ક્યાંક કોઈ વખત રોકવામાં આવે, કોઈ વખત એમની જોડે દંડ વસૂલવામાં આવે, અથવા તો બીજી રીતે હેરાન કરવામાં આવતા હોય, તો એના કારણે ધંધા રોજગારને ખૂબ મોટી અસરો થતી હોય છે। આવા નાના વિષયો પણ વિકાસમાં અથવા તો માર્કેટને ખૂબ મોટી અસરો કરતા હોય છે, એવો વિષય લઈને આ વાત કરેલી હતી। જી બિલકુલ પટેલજી, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, હપ્તાખોરીનો પણ આક્ષેપ કરી રહ્યા છો આપ। જે પ્રમાણે પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે એવી પણ તમે વાત કરી છે। કોઈ આધારભૂત કોઈ ફરિયાદ તમારી પાસે આવી કે કોઈ રજૂઆત આવી છે? અમે લોકો ખૂબ લોકોની વચ્ચે રહેવાવાળા લોકો છીએ। આજુબાજુના સેન્ટરો ડેવલપ થાય છે, લોકોના ખરીદી માટેના પાટણ એ મોટું હબ છે, મોટું સેન્ટર છે, તો ત્યાં છે આટલું નજીક છે, તો કેમ લોકો આ બધા માર્કેટો ડેવલપ થાય છે? ત્યારે એવી રીતે બધા જ લોકો કહેતા હોય કે ભાઈ પાટણમાં આવીએ તો પાટણમાં ટ્રાફિક પોલીસ હોય કે બાકીની પોલીસ હોય તો અમારા વાહન ચેકિંગ કરે, અમારે કોઈ વખત પૈસા ભરવા પડે, દંડ ભરવો પડે, અને આવી રીતે અમારે પૈસા નેટ 200-500 રૂપિયા કમાતા હોઈએ, તો એવા લોકો જ્યારે ભાડાની વાત થાય, કોઈને પાટણ આવવું હોય તો એ ક્યાંક નહીં, પાટણ નહીં આવીએ, આજુબાજુમાં જઈશું। તો એના કારણે ડેવલપમેન્ટમાં અને પાટણના જે ખરીદી માટેની જે અસરો થાય છે એની વાત, એટલે આવા તો અનેક મુદ્દાઓ છે, એ પૈકીનો આ એક મુદ્દો હતો, એમ કરીને ચર્ચા કરી। બિલકુલ કેસી પટેલજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અત્યારે અમારી સાથે પાટણના એસપી વાય.કે. નાઈ જોડાયેલા છે। આપનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં। નાઈ સાહેબ, આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે કહેવામાં આવ્યું છે પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવે છે, વાહન ચાલકો પાટણમાં પ્રવેશ કરે તો પોલીસ પકડી લે છે, કેટલું તથ્ય? એકચ્યુઅલી એમના દ્વારા કે અન્ય કોઈ પણ દ્વારા આ પ્રકારની કોઈ પણ પ્રકારની મૌખિક કે લેખિત રજૂઆત મને આજ દિન સુધી કરવામાં આવી નથી। બીજું, પોલીસનો કંટ્રોલ રૂમ પણ ચાલતો હોય છે, એ જ સિવાય આપણે ઓનલાઈન ફરિયાદ પણ કરતા હોઈએ છીએ, તો આ પ્રકારની કોઈ પણ ફરિયાદ આજ દિન સુધી પોલીસને મળી નથી। અને અમને જો કોઈ એવા શંકાસ્પદ જગ્યાઓ ધ્યાને આવી છે કે જે આવી પ્રવૃત્તિ થતી હશે, અમે ચોક્કસ એના ઉપર પગલાં લેશું।
બિલકુલ, અને જે પ્રમાણે અત્યારે કેસી પટેલજી દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે? મેં આપને કીધું કે આ પ્રકારની રજૂઆત એમના દ્વારા કે અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા આજ દિન સુધી અમને મળેલી નથી, અને એવી રજૂઆત મળશે તો અમે ચોક્કસ એમાં કાર્યવાહી કરશું. જી ધન્યવાદ નાઈ સાહેબ, આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. જી કેસી પટેલજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. કેસી પટેલના સન્માન કાર્યક્રમમાં પોલીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે. 500થી 1000 સુધીના હપ્તાની વસૂલાત કરવામાં આવતી હોવાનું કેસી પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હપ્તાખોરીની કોઈ ફરિયાદ નથી મળી તેવું એસપી દ્વારા કહેવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ મહામંત્રીએ જે આરોપ લગાવ્યા છે પોલીસ વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલે છે એવા આરોપ પૂર્વ મહામંત્રી કેસી પટેલ દ્વારા લગાવવામાં આવ્યા. જો કે એસપી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના પૂર્વ મહામંત્રીએ આક્ષેપ લગાવ્યા છે પોલીસ સામે ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું તેવું એસપી દ્વારા કહેવામાં આવ્યું છે. હપ્તાખોરીની કોઈ ફરિયાદ મળી નથી તેવું તેમણે જણાવ્યું છે. એક તરફ જ્યાં પૂર્વ મહામંત્રી કેસી પટેલ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે પાટણ પોલીસ હપ્તા લે છે, આ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી રહ્યું છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અમારી સાથે અહીંયા જોડાયેલા છે. કિરીટભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. જે પ્રમાણે પૂર્વ મહામંત્રી કેસી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે પોલીસ દ્વારા હપ્તા વસૂલવામાં આવે છે, પરંતુ સામે એસપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે હપ્તાખોરીની કોઈ ફરિયાદ નથી આવી હજી સુધી. આપની શું પ્રતિક્રિયા આ મામલે? શિવબેન, એસપી એવું કહેતા હોય કે એમને ફરિયાદ ના મળે, એમને ફરિયાદ નહીં, એમને તો માલ જ મળતો હોય, સીધો એમને ફરિયાદ ના મળતી હોય. પરંતુ કેસી પટેલે ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર રહી ચૂક્યા છે. નગરપાલિકાના પ્રમુખથી માંડી જિલ્લા પ્રમુખ અને મહામંત્રી પણ રહી ચૂક્યા છે. અને એમને સૌથી પહેલા તો અભિનંદન આપીશ કે આટલા વર્ષે એ પાટણના નગરના પ્રમુખ હતા, નગરપાલિકાના જિલ્લા ભાજપના પણ પ્રમુખ હતા, મહામંત્રી હતા, ત્યારે ના બોલ્યા. પરંતુ આટલા વર્ષે એમને બ્રહ્મ જ્ઞાન થયું અને હવે સાચી ખબર પડી કે પાટણની અંદર હપ્તા ઉઘરાવે છે, એટલા માટે એ બોલ્યા, એટલા માટે એમને અભિનંદન આપીશું. પરંતુ એ ભારતીય જનતા પાર્ટીની અંદર છે. આજે પાટણની અંદર ખુલ્લેઆમ હપ્તાખોરી ચાલી રહી છે. પાટણની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર દરેક પોલીસ સ્ટેશનની અંદર ખાનગી વાહનો હોય, દારૂ હોય, રેતીના ટરબા હોય કે સટ્ટા હોય, અને હવે તો નવી વાત શરૂ થઈ છે પેલા ઓનલાઈન સટ્ટા, ઓનલાઈન ક્રિકેટના સટ્ટા જે ચાલે છે. દુબઈથી બેઠા બેઠા જે લોકો મહાદેવ નામની આવી ઘણી બધી એપ ચલાવે છે, એના પણ કરોડોના હપ્તા એ પોલીસ સુધી પહોંચે છે. આ લોકો સારી રીતે જાણે છે. કેસી પટેલ નહીં, પાટણ નહીં, સમગ્ર ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. પરંતુ જો એ આ હપ્તાખોરી કેસી પટેલ પાટણની અંદર બંધ કરાવવા માંગતા હોય તો અમે એમને સહયોગ આપવા તૈયાર છીએ. ચાલો આપણે સાથે મળી અને કલેક્ટરને રજૂઆત કરીએ, એસપીને રજૂઆત કરીએ, આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરીએ. આ બંધ થાય એવું નથી. એટલા માટે એ ઉચ્ચ અધિકારીઓ અમને એવું કહે છે કે અમે પૈસા આપીને અમારી બદલી કરાવીએ છીએ અને આજે પણ અમારે હપ્તા ઉપર સુધી પહોંચાડવા પડે છે. એ ઉપર સુધી એટલે કોને? ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય કે મિનિસ્ટર હોય કે કોને પહોંચાડવા પડે છે? એ ભારતીય જનતા પાર્ટીએ વિચારવાની જરૂર છે. બાકી આજે કોઈ એમ કહેતું હોય, એસપી એમ કહેતા હોય કે પાટણની અંદર નહીં હપ્તાખોરી નથી ચાલતી, એ વાત તદ્દન ખોટી છે. સમગ્ર ગુજરાતની અંદર હપ્તાખોરી ચાલે છે. ખાનગી વાહનોથી મળી મેં કહ્યું એમ તમામ બાબતોના હપ્તા ચાલે છે. હમણાં તો પાટણની અંદર દારૂની લાઈનો પણ શરૂ કરવામાં આવી છે અને એના પણ કરોડો રૂપિયાના હપ્તા ઉઘરાવવામાં આવે છે. એટલે કેસી પટેલે કહી વાત સાચી છે. અમે એમને સમર્થન આપવા તૈયાર છે અને જો એ સહયોગ આપે તો અમે પાટણની અંદર જનતા રેડ કરી અને તમામ પ્રકારની આ હપ્તાખોરી બંધ કરવા માટે તમામ પ્રકારની કાર્યવાહીમાં અમે એમને સહયોગ આપવા તૈયાર છીએ.
બિલકુલ કિરીટજી, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, અગાઉ અમરેલીમાંથી પણ જે સામે આવી રહ્યું છે, ભાજપ નેતાઓ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને હવે પાટણમાં આ પ્રકારની હપ્તાખોરીના જે આક્ષેપ સામે આવી રહ્યા છે, આનું નિરાકરણ શું? નિરાકરણ એકમાત્ર સરકાર, જો સરકાર ધારે અને સરકારની અંદર એક દ્રઢ ઈચ્છા હોય અને સરકાર બંધ કરવા માંગતી હોય તો 2 દિવસની અંદર આ બધું બંધ જાય છે. ઘણી જગ્યાએ તમે જુઓ છો કે ઘણા પોલીસ અધિકારીઓ, સંનિષ્ઠ અધિકારીઓ, જે સંનિષ્ઠ એસપી છે, એમના વિસ્તારની અંદર, એમના જિલ્લાની અંદર કંઈ નથી ચાલતું. કેમ નથી ચાલતું? તો એ હપ્તા ઉઘરાવીને ઉપર પહોંચાડતા નથી, સરકારના તાબે થતા નથી, એટલે ચાલતું નથી. જે લોકો જે સરકારની અંદર પૈસા આપીને બદલી કરાવીને આવ્યા હોય અને સરકારની હાજી કરતા હોય, ચમચાગીરી કરતા હોય, એ લોકો હપ્તા ઉઘરાવીને ઉપર પહોંચાડે છે અને પોતે પણ લે છે. જી જી, ધન્યવાદ કિરીટજી, આપ અમારી સાથે જોડાયા. ત્યારે પાટણ પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપ લાગ્યા છે. પૂર્વ મહામંત્રી કેસી પટેલ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે, એક તરફ એસપી દ્વારા આ તમામ આક્ષેપને રદિયો આપવામાં આવ્યો છે, કોઈ ફરિયાદ મળી નથી તેવું કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલ પણ અમારી સાથે જોડાયેલા હતા. તેમણે કહ્યું કે આ જે આક્ષેપો છે, આક્ષેપો સાચા છે